મનરેગા કૌભાંડમાં હીરા જોટવા પર ફરિયાદ મુદ્દો ગરમાયો છે। હીરા જોટવાને ખોટી રીતે ફસાવ્યા હોવાનું આહિર સમાજનું નિવેદન। આહિર સમાજે વેરાવળ મામલતદાર કચેરી આવેદન પત્ર આપ્યું છે। ન્યાય આપોના નારા સાથે મોટી સંખ્યામાં લોકો હીરા જોટવાના સમર્થનમાં। હીરા જોટવાને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો સમાજનો સૂર છે। હીરા જોટવાની રાજકીય કારકિર્દી ખતમ કરવા ષડયંત્ર રચ્યાનો પણ આરોપ લગાડવામાં આવી રહ્યો છે। સરકાર પાસે જે સ્ટ્રક્ચર હોવું જોઈએ સ્ટાફ વગેરે નથી અને એવા સંજોગોમાં કંઈક ભૂલચૂકનો અવકાશ આવ્યો હોય દાખલા તરીકે અને 3 થી 4 વર્ષ પહેલાનો કેસ છે અને કોઈ પ્રતિનિધિઓ દ્વારા કરેલી ફરિયાદના ભાગે હીરાભાઈને એમ કે ભોગ બનાવે છે। હીરાભાઈ ડાયરેક્ટ એમાં કોઈ નામમાં નથી એમ પણ એવડું કોઈ કામ હોય તો મજૂરથી માંડીને એના તલાટીથી માંડીને સરપંચના પ્રતિનિધિથી માંડીને હજારો માણસોનું ટોળું થાય ત્યારે મજૂરી યોજના પૂરી થાય એમ આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને અને સ્વાભાવિક કોઈ મટીરિયલ સપ્લાયર હોય કોઈ કામ કરવાવાળી એજન્સી હોય અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે, એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહેશે।